हाय हेलो नमस्कार दोस्तों आ वीडियोनी अंदर આપણે જ્યાં પૂરું કર્યું છે ત્યાંથી આગળ અને વ્યવસ્થિત રીતે દરેકે દરેક રચનાઓ શીખ્યા છીએ અને હવે આપણે આગળની જે રચનાઓ બાકી છે એની આજે ચર્ચા કરવાની છે આ વિડિયોની અંદર આજે ફરીથી આપણે એક રચના શીખીશું સો પ્લીઝ પ્રોપર અને વ્યવસ્થિત રીતે ધ્યાનથી સમજવાની કોશિશ કરશો ચલો બેટા તો આની અંદર શું આપેલું છે સૌથી પહેલા જે બે રચનાઓ શીખ્યા છીએ એને તમે ધ્યાનથી જોઈ હશે એના સિવાય આપણું જે પહેલું સ્વાધ્યાય છે એની અંદર ટોટલ જે 7 રચનાઓ છે એ પણ મેં ક્લિયર કરાવી દીધી છે દરેકે દરેક વિડીયો અવેલેબલ છે એના સિવાય જે આપણું બીજું સ્વાધ્યાય છે એની અંદરથી આપણી 5 રચનાઓ પૂરી થઈ ગઈ છે અને આજે આપણે આ વિડીયોની અંદર છઠ્ઠી રચના શીખવાના છીએ સો પ્લીઝ પ્રોપર અને ધ્યાનથી સમજવાની કોશિશ કરશો જેટલું વ્યવસ્થિત અને પ્રોપર ધ્યાન રાખશો એટલી વિશેષ મજા આવશે અને પ્રોપર શીખી શકશો જે પણ બાકી હોય ખાસ જોઈ લેજો અને પ્રોપર પ્રેક્ટિસ કરજો વારંવાર પુનરાવર્તન કરશો ત્યારે જ તમારી રચનાઓ ક્લિયર થશે બાકી નહીં થાય સો પ્લીઝ ખાસ અને પ્રોપર ધ્યાન રાખવું જરૂરી છે चलो बेटा तो शू आपेलू है आनी अंदर के ए बी बराबर 8 सेमी बीसी बराबर ए बी बराबर 6 सेमी बीसी बराबर 8 सेमी और खूणो बी बराबर 90 अंश थाय तेवो काटकोण त्रिकोण ए बी सी लो बीजू कीधुं छे के बी मांथी एसी परनो लंब बीडी छे અને BCD માંથી પસાર થતું વર્તુળ દોરેલું છે તો આટલા સુધીની વસ્તુ તો આપણી પાસે આપેલી છે અને હવે એવું કહે છે કે A માંથી આ વર્તુળને સ્પર્શક દોરો તો અત્યાર સુધીની અંદર જેટલી પણ આપણે રચનાઓ કરી એના કરતાં આ રચના થોડીક અલગ પ્રકારની અને થોડીક ડેન્જર પ્રકારની હોય એવી છે સો પ્લીઝ પ્રોપર ધ્યાનથી સમજવાની કોશિશ કરશો ડરાવતો નથી પણ રચના એટલી ડેન્જર બી નથી કે તમને ના ખબર પડે છે આસાન પણ વ્યવસ્થિત રીતે ધ્યાન રાખશો એટલે કહું છું કે તમે પહેલેથી ધ્યાન રાખશો તો કોઈ ઇશ્યુ નહીં આવે એટલા બધા ઢગલાબંધ ચાપ છે કે તમે લોકો કન્ફ્યુઝ થઈ શકો છો સો પ્લીઝ પ્રોપર ધ્યાન રાખશો તો કોઈ કન્ફ્યુઝનનો સવાલ નહીં ઉઠે ચલો બેટા પક્ષ તો પક્ષ ઓલરેડી અંદર દેખાય જ છે પણ આપણે અહીંયા લખવું જરૂરી છે તો BC બરાબર કેટલા થશે 6 સેન્ટીમીટર AB બરાબર 6 સેમી BC બરાબર 8 સેન્ટીમીટર અને ખૂણો બી બરાબર કેટલા આપેલા છે 90 અંશ થાય તેવો કાટકોણ ત્રિકોણ ABC આપેલ છે ઓકે આટલી વસ્તુ આપણી પાસે છે જ કંઈ આપણે આમાં નવું કામ કરી રહ્યા છીએ એવું નથી બોલો અહીંયા થતું જ નહીં कोई बात नहीं अहींया लखीशुं जुओ के आपेल छे बीजू शू है अहींया तो बी मांथी आ बधी वस्तु अपनी पासे आपेली है कि बी मांथी एसी परनो लंब बीडी है अने बीजू कीधुं छे कि बी सी अने डी मांथी पसार थतुं वर्तुळ आपेल छे ओके बेटा तो आटली वस्तु अपनी पासे छे एना सिवाय कृत्य तो कृत्य एटले के आपणे जे काम करवुं छे एने आपणे शुं कहीशुं कृत्य कहीशुं तो आपणे शुं काम करवुं छे सिंपल के ए मांथी आपेल वर्तुळ पर स्पर्शको आपणे दौरवा छे स्पर्शको दौरो आटલું કામ કરવાનું છે હવે જુઓ આ વસ્તુ જે છે આપેલ જે વર્તુળ છે ને આપણી પાસે એ થોડુંક એવું સિસ્ટમેટિક રીતે આપ્યું છે કે આપણે બહુ જ વિચારવું પડશે સોચ કર ભી સોચના પડેગા એવી પરિસ્થિતિ છે ધ્યાનથી સમજવાની કોશિશ કરો કે આપણી પાસે એક ત્રિકોણ ABC આપેલો છે ને કાટકોણ ત્રિકોણ છે હું અહીંયા દોરું છું જુઓ ધારો કે આ કોઈ કાટકોણ ત્રિકોણ છે ઓકે એની અંદર B કાટકોણો છે BC નું માપ આપ્યું છે અને AB નું પણ આપ્યું છે આ 6 છે અને આ કેટલા છે 8 હવે પછીની વસ્તુને તમે ધ્યાનથી જુઓ કે બી માંથી એસી પરનો લંબ છે જુઓ બી માંથી અહીંયા લંબ દોરવાનો છે હવે કન્ડિશન એ ઊભી થાય છે
કે જ્યારે અહીંયાથી ધારો કે આપણે દોરવો, આ લંબ દ્વિભાજક નથી કે આપણે આને બે સરખા ભાગ પાડીને ઉપર નીચે દોરી દઈએ. અને લંબ દ્વિભાજક તો ચલો છોડો, એના સિવાય ખાલી લંબ દોરવો હોય તો આપણે ગમે ત્યાં દોરી શકાય, પણ લંબ દોરવો કઈ જગ્યાએ? અહીંયા 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 ક્યાં કઈ જગ્યાએ દોરવો અને કઈ જગ્યાએ દોરીશું ત્યારે બી માંથી પસાર થશે, કોઈ ફાઇનલ નથી. તો આપણે ઊંધું કામ કરો. કેવું કામ કરીશું જુઓ, નાના ધોરણની અંદર એટલે કે 9માં તમે આવું શીખ્યા છો કે આ વર્તુળનો વ્યાસ છે અને વર્તુળના વ્યાસના બે અંત્ય બિંદુઓ હોય, આના દ્વારા જો તમે આ વર્તુળ ઉપર કોઈ પણ જગ્યાએ જો આ રીતે બનાવો ને તો આ હંમેશા 90 અંશના ખૂણા બનાવે. ઇવન તમે નીચે બનાવો તો પણ આવું થશે. મતલબ કે આ વર્તુળનો વ્યાસ હોવો જોઈએ અને વર્તુળના વ્યાસથી બાકીના બે કોઈ રેખાખંડ જે છે એને જો તમે જોડી અને આનું જો શિરોબિંદુ છે એ વર્તુળ ઉપરનું હોય તો એ હંમેશા 90 અંશનો ખૂણો બનાવે. આ વસ્તુ તમે ધોરણ 9માની અંદર શીખ્યા છો. ઓકે, ના ખબર હોય મેં અત્યારે કહી દીધું, તમને ખબર પડી ગઈ. બીજી વસ્તુ અહીંયા તમે જુઓ, બી, સી અને ડી એ ત્રણે ત્રણ વર્તુળ ઉપર છે. મતલબ તમે એવું સમજો કે એક વર્તુળ છે, આ વર્તુળ ઉપર ધારો કે અહીંયા આ એક વ્યાસ લઈ લો BC. ઓકે, BC એનો વ્યાસ છે અને હવે હું આના ઉપર જો જે જગ્યાએ ડી આવે છે ત્યાં હું ડી લઈ લઉં તો જુઓ અહીંયા 90 અંશનો ખૂણો થઈ ગયો ને આ AC અહીંયા જોડેલું છે, અહીંયા 90 અંશનો ખૂણો બની જશે. તો હું શું કરું છું કે પહેલાં લંબ નથી દોરતો, લંબ પહેલાં નથી દોરતો, લંબ પછી દોરીશ. તો હું શું કરીશ કે આ જે BC છે ને એ BCનો લંબ દ્વિભાજક દોરીને ત્યાં એક વર્તુળ દોરી દઈશ. તો BCનો લંબ દ્વિભાજક દોરો એટલે આપણને શું મળશે? આ જે વર્તુળ દોરવાનું છે એનું કેન્દ્ર મળશે અને એનું કેન્દ્ર મળશે એટલે હવે અહીંયા પરિકર રાખી અને આપણે આ રીતે એક શું દોરીશું? વર્તુળ દોરી દઈશું. અને આ જે રેખાખંડ છે, રેખાખંડ પહેલાંથી આપણે નહીં દોરીએ, એ રેખાખંડ હવે દોરીશું આટલેથી આમ. પહેલાં દોરવાનું કીધું છે પણ આપણે એને પાછળથી દોરવાનું, પહેલાં નહીં દોરવાનું. તો કેટલી પ્રોસેસ થઈ ગઈ સમજ્યા તમે? જુઓ, પહેલાં એક કાટકોણ ત્રિકોણ દોરવાનો છે, એને અહીંયા ABC નામ આપવાનું, આ દોરવાનું છે તમારે ખાસ, એટલે સમજી લેજો પહેલાં. અને પછી આને લંબ દ્વિભાજક દોરી અને અહીંયાથી એક વર્તુળ દોરી દેવાનું. જ્યાં ક્રોસ થાય છે ત્યાં શું નામ આપીશું? D. અને હવે આપણે આને લંબ દોરીશું. તો કેટલી પરિસ્થિતિ હતી હવે જુઓ કે આ 6 સેમી, 8 સેમી અને 90 અંશનો તો પહેલાં આપણે લઈ લીધો. પછી બીમાંથી AC પરનો લંબ દોરો તો એ લંબ પણ આવી ગયો અને BC અને Dમાંથી પસાર થતું વર્તુળ દોરો તો એ પણ દોરાઈ ગયું. પતી ગયું. તો આપણી જે માંગેલી પરિસ્થિતિ હતી, જે આપેલી છે એ તો થઈ ગઈ. હવે માંગેલી છે એટલે કે એમાંથી આ વર્તુળ ઉપર સ્પર્શક દોરવા છે, આ કન્ડિશન છે. હવે બિંદુ એ અહીંયા છે તો બાકીની જેટલી પણ સ્ટોરી છે, જે કંઈ પણ તમને દેખાય છે બધાને થોડી વાર માટે ભૂલી જાઓ અને એમાંથી સ્પર્શક દોરવા છે. જુઓ, આ વર્તુળ છે, આ વર્તુળ છે અને અહીંથી આપણે સ્પર્શકો દોરવા છે. તો બહારના બિંદુમાંથી વર્તુળ ઉપર સ્પર્શકો દોરવાની પ્રોસેસ શું હતી કે જે બહારનું બિંદુ છે જ્યાંથી સ્પર્શક દોરવા છે એ અને જે વર્તુળ ઉપર દોરવા છે એ વર્તુળનું કેન્દ્ર, એને આપણે જોડવાનો, એનો લંબ દ્વિભાજક દોરવાનો, એના આધારે વર્તુળ દોરવાનું અને જે બંને જગ્યાએ વર્તુળો ક્રોસ થાય ત્યાં આપણે સ્પર્શકો દોરવાના છે. સમજાય છે ધ્યાનથી? બસ આટલી વસ્તુ જો ક્લિયર સમજશો તો તમારી રચના કમ્પ્લીટ થશે. કોઈ ટેન્શનવાળી વાત નથી, હું એકદમ મસ્ત અને પ્રોપર સમજાવું છું. સો પ્લીઝ એકદમ મસ્ત રીતે ધ્યાન રાખવા માટે ટ્રાય કરશો. તો ચલો, સૌથી પહેલાં આપણા જે સાધનોની આપણે જરૂર છે એ સાધનો આપણે લઈ આવીએ છીએ. તો આપણે કયા કયા સાધનોની જરૂર પડશે? તો આપણી ગણિતની દુકાનમાંથી આપણે 2 સાધનો ઉઠાવી લીધા છે. તો હવે પછીની જે આપણી પ્રોસેસ છે એની અંદર શું આવશે તમે ધ્યાનથી સમજવાની કોશિશ કરશો કે આપણે કાટકોણ ત્રિકોણ જોઈએ છે. ધ્યાનથી સમજો. એક આપણે આની અંદર કાચી આકૃતિ દોરી હતી. તો કાચી આકૃતિમાં આપણે શું કરીએ છીએ? પહેલાં કાટકોણ ત્રિકોણ દોરવાનો છે. એ કાટકોણ ત્રિકોણની અંદર જે આપણો પાયો છે એ આપણે કેટલો લઈશું? 8 સેમી લઈશું અને આ ઊભું માપ છે 6 સેમી લઈશું. તો ચલો, આને આપણે 8 સેમી લેવાનું છે. ધ્યાનથી સમજજો અને પ્રોપર પ્રેક્ટિસ કરવાની છે. ચલો, આને આપણે 8 સેન્ટીમીટર પહેલાંથી લઈ લઈએ છીએ. 8 સેન્ટીમીટર આપણે લઈ લઈશું. એક મિનિટ. ચલો, 8 સેન્ટીમીટર આપણે લેવાનું છે. તો 8 સેન્ટીમીટર એટલે અહીંથી જોજો ધ્યાનથી, અહીંયાથી આપણે સ્ટાર્ટ કર્યું છે અને કેટલા સુધી આપણે જવાનું છે? 8 સેમી સુધી. થઈ ગયું? તો આપણું આ માપ પૂરું થઈ ગયું. હવે અહીંયા 90 અંશનો ખૂણો દોરવાનો છે. તો એના માટે તો આપણે પરિકરની જરૂર પડશે જ. તો પરિકરની મદદથી આપણે અહીંયા 90 અંશનો ખૂણો બનાવીએ છીએ. ધ્યાનથી સમજજો ભાઈ, તો આવડશે, બાકી બાઉન્સ જશે.
પછી ભરત સરની કોઈ જવાબદારી નહીં કે આવડ્યું કે નહીં આવડ્યું. જો આને ઘણું મોટું માપ ના લેતા, બાકી પછી પાછળથી તકલીફો થવાની શક્યતાઓ રહેલી છે. એટલે બને ત્યાં સુધી આનું નાનું માપ લેવાનું અને વ્યવસ્થિત રીતે દોરવાનું રહેશે. ચલો, તો હું અહીંથી આનો એક કાપો પાડું છું આ રીતે. ઓકે, ચલો. પછી અહીંયા જ્યાં આવે છે ત્યાંથી તમારે એક કાપો દોરવાનો છે. એટલે એનો ફાયદો શું થશે તમને? અહીંયાથી એક 60નો ખૂણો મળશે. જ્યાં આવે છે ત્યાંથી તમે ફરી કાપો દોરશો એટલે કેટલો ખૂણો આવશે તમારો? 120નો ખૂણો આવશે. ફરી પાછું બંને જ્યાં ક્રોસ થાય છે ત્યાંથી જ્યારે તમે કાપો દોરશો અહીંથી આમ, તો એ કેટલો આવશે? આપણે 90નો ખૂણો દોરવાનો છે ને ભાઈ, તો એ 90ના ખૂણા માટેની આ પ્રોસેસ આપણે કરી રહ્યા છીએ. તો ચલો, 90નો ખૂણો આ બંનેમાંથી ઊભી લીટી દોરશો એટલે આપણું કામ થઈ જશે. જુઓ, અહીંયા તમે જોઈ શકો છો આની અંદર 90 અંશ આટલે થાય છે. ચેક કરો ખરેખર એટલે સેટ થાય છે કે નહીં થતું? અરે વાહ, બિલકુલ થઈ ગયું છે. બરાબર, એટલે કે આપણો જે 90 અંશનો કાપો હતો એ કામ આપણું બિલકુલ સારી રીતે થઈ ગયું છે. ચલો, તો આ રીતે આપણે અહીંયા જે 90 અંશનું માપ લેવાનું હતું એ આપણું ક્લિયર થઈ ગયું. ચલો, ઓકે. તો આપણો અહીંયા હજી ત્રિકોણ તૈયાર નથી થયો. અહીંયા ખૂણો બી છે એ તો ફાઇનલ છે, અહીંયા ખૂણો સી છે એ પણ ફાઇનલ છે, પણ હજી એ ક્યાં છે એ આપણને મળ્યો નથી. તો આપણે આ જે માપ છે કેટલું લેવાનું હતું? 8 સેન્ટીમીટર જોઈ લો. અને ઊભું માપ કેટલું છે? 6 સેન્ટીમીટર. તો ફરી પાછો અહીંયા બીને કેન્દ્ર ગણી અને 6 સેન્ટીમીટરનો આપણે ચાપ દોરીશું. એટલે જે આપણું આ માપ છે, એટલે કે જે બિંદુ એ છે એ આપણને મળી જશે. તો આની અંદર આપણે 6 સેન્ટીમીટરનો ચાપ દોરવાનો છે. અરે બાપરે! ચલો, ક્લિયર? તો આ વસ્તુને ખાસ ધ્યાનથી અને પ્રોપર સમજવાની કોશિશ કરશો. થઈ ગયું? અને હવે આ જ્યાં કાપ આવે છે ત્યાં કોણ છે? એ છે. ચલો, તો એ અને સીને આપણે જોડી દઈએ એટલે આપણું કામ પૂરું થઈ જશે. ચલો, ફટાફટ સમજવાની કોશિશ કરશો પ્રોપર રીતે તો આવડી જશે, કંઈ નથી રચનામાં. થઈ ગયું? ચલો, સરસ. તો ચલો, તો આપણો જે મૂળ જે ત્રિકોણ છે એ મૂળ ત્રિકોણનું કામ આપણું પૂરું થઈ ગયું. હવે આપણે અહીંયા લંબ દોરવાનો છે, પણ એ લંબને આપણે પહેલાંથી નહીં દોરીએ. એ લંબ દોરતા પહેલાં આપણે શું કરવાનું છે? તો આ બી અને સી બંનેમાંથી પસાર થતું એક વર્તુળ દોરવાનું છે. હવે બંનેમાંથી પસાર થતું વર્તુળ દોરવું હોય તો આપણી પાસે અહીંયા શું જોઈએ? કેન્દ્ર જોઈએ. કેન્દ્ર નથી તો આપણે બી અને સી જે વ્યાસ છે તો એના આધારે આપણે કેન્દ્ર નક્કી કરવા માટે એનો લંબ દ્વિભાજક દોરીશું. એટલે કે આપણને મધ્ય બિંદુ મળી જશે. અને મધ્ય બિંદુ મળશે એના આધારે આપણે શું કરવાના છીએ? તો એ મધ્ય બિંદુના આધારે આપણે સરસ મજાનું આગળ કામ કરી શકીશું. તો ચલો, સૌથી પહેલાં અહીંયા હવે જોજો ધ્યાનથી આગળનું પ્રોસેસ આપણે કેવી રીતે કરીએ છીએ. જુઓ, આનો આપણે લંબ દ્વિભાજક દોરવાનો છે એટલે અડધાથી મોટું માપ લેવાનું, અથવા પછી વધારે મોટું લઈ લો એટલે વચ્ચે ક્યાંય કોઈને નડે જ નહીં. બરાબર, બહુ જ મોટું આટલે છેક લઈ લઈએ છીએ. તો શું કરીએ છીએ? સમજવાની કોશિશ કરશો ભાઈ. આટલા સુધી આવી જશે અને નીચે છેક આપણે ચાપો દોરીએ છીએ, કાપ દોરીએ છીએ, એટલે દોરીશું ચાપ. ચલો, નેક્સ્ટ આપણે દોરીએ છીએ અહીંયા સીમાંથી. ધ્યાનથી સમજો પહેલાં, બાકી તકલીફ થશે. ચલો, અહીંયા સીમાંથી આપણે કમ્પ્લીટ આ રીતે રાખી દીધું છે પરિકરને અને અહીંયાથી કાપો દોરીશું આમ. પણ થાય છે એવું કે ક્રોસ થતો નથી. અગર ક્રોસ ના થાય તો શું કરવાનું? ક્રોસ ના થાય તો શું કરવાનું? પાછા જવાનું. આ જે પરિકર છે એ પરિકરને લઈ અને આપણે પાછા અહીંયા આવવાનું. અને પાછા અહીંયા આવો એટલે ફરી પાછા જ્યાં આવતા હતા ત્યાં આપણે ચાપ દોરવાના. આ રીતે આવે છે કમ્પ્લીટ અને અહીંયાથી આ રીતે આમ. ચલો, તો હવે આ બંનેમાંથી પસાર થતી આપણે લીટી દોરવાની? તો ના, લીટીની આપણે કોઈ જરૂર નથી. આપણે કોની જરૂર છે? ખાલી
આપણે આનું મધ્યબિંદુ જોઈએ છે, બીજું કંઈ જોતું નથી. તો આપણે મધ્યબિંદુ જોઈએ તો એના માટેની જે પ્રોસેસ છે એને આપણે ફોલો કરવાની રહેશે. તો જુઓ આની અંદર આપણે અહીંયાથી એક સીધી લીટી દોરીએ સરસ મજાની. એટલે આ તૂટક લીટી દોરીએ. ફિલહાલ એની કોઈ જરૂર નહીં, આપણે ખાલી આ એક જ બિંદુની જરૂર છે બસ. બીજા કોઈમાં આપણે વધારાની ચર્ચા કરવાની જરૂર નથી. જેટલી જરૂર છે એટલી વસ્તુ ખાલી લઈ લો. ઓકે, ચલો. તો આ જ્યાં છેદે છે એનું ધારો કે આપણે નામ આપી દઈએ છીએ એમ. ચલો, હવે એમને કેન્દ્ર ગણી અને આપણે એક વર્તુળ દોરવાના છીએ. ધ્યાનથી સમજો ભાઈ તો આવડશે, બાકી તો પછી બાઉન્સ જશે. ચલો, અહીંયા કેન્દ્ર ઉપર કમ્પ્લીટ સેટ થઈ ગયું છે અને આને અહીંયા આપણે સેટ કરવાનું. દેખો કમ્પ્લીટ થાય છે. જરૂરી નથી કે આ બાજુ પણ થતું હોય, તો આ બાજુ પણ આપણે ચેક કરવાનું. સરસ. ચલો, એક સેચ નાની સરખી જો ડિફરન્સ છે જેને આપણે સેટ કરી દઈએ છીએ. અરે વાહ, સુપર. ચલો, તો અહીંથી આપણે રચના આ જે વર્તુળ છે એ આપણે દોરી દીધું છે. થઈ ગયું વર્તુળ કમ્પ્લીટ. અને અહીંયા જે જગ્યાએ ક્રોસ થાય છે ને, અહીંયા જ્યાં ક્રોસ થાય છે ત્યાં કોણ હશે? ડી હશે. તો હવે આપણે આને જોડી દો. તો એને જોડવા માટે પણ આપણે ડાયરેક્ટ પ્રોસેસ નથી કરવાની. આપણા જે આ ફૂટપટ્ટી છે, ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે આપણે, અને એની મદદથી આપણે અહીંયા કામ કરવાનું છે. એટલે આશરે કોઈએ કંઈ કરવાનું નથી. ચલો, થઈ ગયું. તો અહીંથી આપણે અહીંયા એક લીટી દોરી દઈશું એટલે આપણું કામ પૂરું. તો તમે જોઈ શકો છો કે આ લીટી અને આ બંનેની વચ્ચે જે ખૂણો બને છે એ ખૂણો કેટલો બને છે? કમ્પ્લીટ 90 અંશનો બને છે. તો હવે તમે ફરી પાછા અહીંયા જઈને જુઓ કેટલી વસ્તુ કરવાની હતી. એ બી બરાબર 6 સેમી, બીસી બરાબર 8 સેમી, બી બરાબર 90 અંશનો ખૂણો. આટલું કામ થઈ ગયું. બી માંથી 80 પરનો લંબ બીડી દોરો. તો જુઓ 80 પરનો લંબ કોણ? બીડી. તો દેખાય છે 90 અંશનો ખૂણો થઈ ગયો. આપણે પછી દોર્યો છે, વાસ્તવમાં પહેલાં દોરવાનું હતું, પણ પહેલાં દોરવા માટે આપણી પાસે કોઈ રસ્તો નહોતો. એટલે પહેલાં આપણે આ વર્તુળ દોર્યું અને વર્તુળ દોર્યા પછી જ્યાં ક્રોસ થાય છે તો તમે જુઓ છો કે આ એનો વ્યાસ છે, બરાબર. અને જે વ્યાસ હોય એ અર્ધ વર્તુળ ઉપરના કોઈ પણ બિંદુને જો બે રેખાખંડ જોડવામાં આવે તો એ હંમેશા 90 અંશનો ખૂણો બનાવે છે. આ વસ્તુ ધોરણ 9માની અંદર તમે શીખ્યા છો કે આ વર્તુળ છે અને જો એ અહીંયા ખૂણો બનાવશે તો એ કેટલો ખૂણો હશે? કમ્પ્લીટ 90 અંશનો હશે. પછી એ ગમે ત્યાં બનાવે એનાથી કોઈ જ ફરક પડતો નથી. એ હંમેશા 90 અંશ. અહીંયા જસ્ટ તરત જોડે બનાવે ને તો પણ એ કેટલો ખૂણો હશે? 90 અંશનો ખૂણો હશે. તો આપણે આટલું કામ કરી દીધું છે. હવે પછીની જે નેક્સ્ટ પ્રોસેસ છે એની અંદર શું કીધું છે કે જે બહારનું બિંદુ એ છે ને એના ઉપરથી સ્પર્શક દોરવાના છે. તો આપણો આ વર્તુળ છે, ધ્યાનથી સમજો. આપણો આ વર્તુળ છે અને બિંદુ એ માંથી સ્પર્શક દોરવા છે. થોડુંક વિચારો આગળ એડવાન્સમાં. છેક આપણે શરૂઆતમાં આ સ્વાધ્યાયની પહેલી રચના કરી એમાં શું કરતા હતા કે આપણી પાસે કોઈ એક વર્તુળ છે અને વર્તુળનું બહારનું બિંદુ એ અહીંયા છે. હવે એમાંથી સ્પર્શક દોરવા છે તો આપણે શું કરીએ છીએ? તો બેઝિક વસ્તુ છે કે આનું કેન્દ્ર લઈ લો, આને એક રેખાખંડ જોડો અને આ બંનેનો લંબ દ્વિભાજક એટલે કે આ રેખાખંડનો લંબ દ્વિભાજક દોરો અને અહીંયા બંનેનું ક્રોસ થતું વર્તુળ દોરો અને જ્યાં વર્તુળ ક્રોસ થાય છે ત્યાં એ સ્પર્શકો આપણે દોરીશું. આવું આપણે ભણ્યા છીએ. ભણ્યા ને? તો આટલી વસ્તુ તમારે ક્લિયર કરવાની છે. હોય હોય આ ઓટોમેટિક બધું એસે કેસે ચલેગા. તો આ રીતે નાની સરખી પ્રોસેસ છે જેને તમારે ક્લિયર સમજવાની છે અને પ્રોપર પ્રેક્ટિસ કરવાની છે. તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા આ જે ચિત્રામણ દેખાય છે આ આખો જે પાછળ જે ત્રિકોણ છે ને એ ત્રિકોણને માની લો કે નથી. જુઓ એના માટે પણ આપણે એક સરસ મજાની પ્રોસેસ કરીએ. શું કરી શકીએ? પેનને થોડી જાડી કરી દઈએ મસ્ત અને આનો કલર આપણે લઈ લઈએ વ્હાઇટ કલર. ઓકે, ચલો હવે તમે જોજો. માની લો કે આ કંઈ નથી. માની લો કે આ કંઈ છે જ નહીં. આ કંઈ નથી, બરાબર છે આટલા સુધી. અને આ પણ કંઈ નથી અને આ પણ કંઈ નથી. આ કંઈ છે જ નહીં. ઓકે, હવે તમે જુઓ કે આ વર્તુળ ઉપરથી આ બિંદુમાંથી અહીંયા સ્પર્શક દોરવા હોય તો આપણે શું કરવાના? અહીંયા એક શું દોરીશું?
લાઈન દોરી દઈશું અને પછી એનો એક લંબ દ્વિભાજક દોરીશું અને પછી એના ઉપર વર્તુળ દોરીશું અને પછી જ્યાં ક્રોસ થાય છે ત્યાં એનો સ્પર્શક દોરીશું. તો આટલી જે વસ્તુ છે ને એ વસ્તુ આપણે ખાસ સમજવાની છે અને પ્રોપર પ્રેક્ટિસ કરવાની છે. વ્યવસ્થિત રીતે સમજશો તો આવડી જશે, કશું જ અઘરું નથી. તો ચલો પાછા આપણે હતી એ કન્ડિશનમાં લાવી દઈએ અને ઓકે ચલો. તો અહીંયા કોણ હતા? એ હતા. એટલે કોણ હતું? બી હતું. એટલે આપણે એમ નામ આપ્યું હતું, એટલે સી નામ આપ્યું હતું અને એટલે આપણે 90 અંશ કહેતા હતા અને અહીંયા બિંદુ ડી છે. આટલી વસ્તુ આપણી પાસે હતી. મેં તમને સમજાવવા માટે હટાવી નાખ્યું હતું અને ફરી પાછું આપણે એને પાછું લઈ આવ્યા છીએ. હવે બેટા ધ્યાનથી સમજવાની કોશિશ કરજો કે આપણી પાસે અહીંયા જે આપેલું છે ને એના આધારે આપણે અહીંયા એક લાઈન દોરવાની. કેમ લાઈન દોરવાની છે હવે સમજી ગયા છો? એકની એક વસ્તુ વારંવાર સમજાવું છું તો એનો મતલબ કે તમને કદાચ મગજમાં ઘૂસી જાય તો સારી બાબત છે, એટલા માટે ક્લિયર સમજવાનું. તમને એમ લાગતું હોય કે વિડીયો બહુ બોરિંગ થઈ રહ્યો છે તો પછી એને વધારે સ્પીડ વધારી દો અથવા પછી આગળ કરીને જુઓ. આખો જોવો જરૂરી નથી. તમારે જેટલી વસ્તુ જરૂરી છે એટલી વસ્તુ તમારે જોઈ લેવાની રાજી ખુશીથી. અને ભાઈ ચલો તો અહીંયા એમ સાથે આપણે જોડી દીધું છે. ઓકે, બાકી આટલી ધીમી સ્પીડમાં અમુક લોકોને ખબર નહીં પડતી હોય, મને ખ્યાલ છે પૂરેપૂરો. તો અહીંયા એ અને એમ આપણે જોડી દીધા છે. હવે એ એમનો લંબ દ્વિભાજક દોરવાનો છે. તો એ લોકો વળી વળીને જોશો, ફરી ફરીને જુઓ એટલે તમારો કોન્સેપ્ટ ક્લિયર થશે 100%. જુઓ, એ અને એમનો આપણે શું દોરવો છે? લંબ દ્વિભાજક દોરવો છે. તો એ અને એમનો લંબ દ્વિભાજક દોરવા માટે અહીંયા એ ઉપર આપણે પરિકર સેટ કરવાનું અને એ ઉપર પરિકર સેટ કર્યા પછી એ એમના અડધાથી વધારે માપ લેવાનું અને ઉપર અને નીચે આ બે જગ્યાએ આપણે આના કાપ દોરવાના, એટલે કે ચાપ પાડી દેવાના છે. બહુ જ લોડ લે છે ભાઈ, બહુ જ લાગે છે અને ક્રોસ થશે પણ ઓકે થોડું મોટું માપ લઈ લઈએ. જુઓ આપણે, કારણ કે એકબીજાને ક્રોસ થશે તો થશે જ, પણ આપણને વચ્ચે બહુ બધા ઉપરા ઉપરી કાપ આવશે એટલે મજા નહીં આવે. ચલો અહીંયા એક ચાપ આપણે દોરી દીધો છે અને એક ચાપ આપણે અહીંયા દોરી દીધો છે. હવે નેક્સ્ટ આપણે એમમાંથી દોરો. અમુક લોકો અહીંથી દોરે. ધ્યાન રાખજો, આપણે કોનું આ એ અને આ વર્તુળનું કેન્દ્ર એની સાથે જે લાઈન દોરી છે એ એમ એનો લંબ દ્વિભાજક દોરવાનો છે. એટલે એમાં કોઈ કંજૂસી ના કરતા ભાઈ. ધ્યાન રાખજો અને પ્રોપર પ્રેક્ટિસ કરશો તો આવડશે. બાકી પછી રામ બોલો ભાઈ રામ, ઠાઠડી લઈને હેડવાનો વારો આવશે. બરાબર છે? મરશો તો નહીં પણ તકલીફ થશે નહીં સમજો તો. ચલો તો હવે આપણે અહીંયા શું કરવાનું છે? આ બંનેને જોડવાના છે. આ બે જે બિંદુઓ છે એને આપણે પ્રોપર સમજી લઈએ છીએ અને વ્યવસ્થિત રીતે દોરી દઈશું. ચલો ક્લિયર દેખાય છે બંનેને કમ્પ્લીટ ક્રોસ થતું હોય એવું? તો સરસ મજાની આપણે લીટી દોરી દઈએ. એટલે ભાઈ તમને તકલીફ બહુ છે, અમે સીધી સીધી લીટી દોરીએ છીએ, દોરાઈ જાઓ ને, હેરાન પરેશાન કરો છો લ્યા. ચલો તો આટલું કામ થઈ ગયું. હવે અહીંયા જ્યાં ક્રોસ થાય છે, અહીંયા જ્યાં ક્રોસ થાય છે એનું નામ આપણે શું આપી દઈએ? એન આપી દઈએ. ઓકે, હવે એનમાંથી આપણે વર્તુળ દોરવાનું છે. મેં પહેલાં પણ કહ્યું હતું કે બહુ ડેન્જર પ્રકારની રચના થશે, સો પ્લીઝ પહેલેથી પણ ધ્યાન રાખવાનું હતું. ના રાખ્યું હોય તો વિડીયો ફરી જોઈ લો, બાકી તૈયાર કરવી જરૂરી છે. જુઓ અહીંયા આપણે કેન્દ્ર લઈ લીધું છે, અહીંયા આટલા સુધી આવે છે કમ્પ્લીટ. આ બાજુ પણ ચેક કરો, ડાયરેક્ટલી નહીં દોરી દેવાની, થોડુંક ડિફરન્સ આવે છે, એક નાનો સરખું સેજ. તો આપણે એને અહીંયા ફરી સેટ કરીએ સરખી રીતે અને આની અંદર થોડોક ફેરફાર કરીએ સેજ જ. ફરી ચેક કરો કમ્પ્લીટ આવે છે કે નહીં આવતું. અરે વાહ, મસ્ત આવે છે. ચલો તો આપણે આ રીતે અહીંયા સરસ રીતે વર્તુળ દોરો એટલે આપણું કામ પૂરું થઈ ગયું. ઓકે જી, ચલો તો આ નાની સરખી જે પ્રોસેસ હતી એ તમારે ક્લિયર ફોલો કરવાની છે અને વ્યવસ્થિત રીતે સમજવાનું છે. હવે શું કરવાનું છે? તો બે વર્તુળ ક્યાં ક્રોસ થાય છે? જુઓ આની અંદર આપણે કલર ચેન્જ કરીએ થોડો. અહીંયા જુઓ કે આ વર્તુળ કઈ કઈ જગ્યાએ ક્રોસ થાય છે. એક અહીંયા ક્રોસ થાય છે આ બંને વર્તુળ અને એક વર્તુળ અહીંયા ક્રોસ થાય છે. શું નામ આપીશું આપણે? નવા નામ આપી. જો અહીં તો ઓલરેડી બી છે જ, જ્યાં આવે છે ત્યાં પરફેક્ટ રીતે બી છે, પણ છતાં અગર જો આપણે એને એક્સ નામ આપવું હોય તો આપી શકીએ, કંઈ વાંધો નહીં. અને અહીંયા શું આપીશું? વાય. હવે સ્પર્શકો દોરવા છે, તો એમાંથી સ્પર્શક દોરવો હોય તો એના એ જ આ જે ત્રિકોણનો જે
બાજુ છે એના ઉપર જ આવશે અને ત્યાં નવી લીટી આવશે. પણ આપણે બંને સ્પર્શકો દોરવાના તો પણ ભલે ઉપરા ઉપરી આવતા હોય, એટલે મેં અહીંયા કલર ચેન્જ કરી લીધો છે. પણ તમારી પાસે એવી કોઈ સિસ્ટમ નથી, બરાબર છે. તમારે બધું જ પેન્સિલથી દોરવાનું છે, એટલે ધ્યાનથી સમજજો તો તમને ખબર પડી જશે. હું તમને સમજાવવા માટે આ બધા અખતરા કરું છું. ચલો, તો આપણે અહીંયાથી સ્પર્શક દોરવાનો છે. તો સ્પર્શક દોરવા માટે એમાંથી સ્પર્શક અહીંયા દોરી દીધો છે. અને હવે અહીંયાથી આપણે સ્પર્શક દોરવાનો છે ક્યાંથી? એમાંથી વાય સુધીનો. તો એને તમારે ખાસ પ્રોપર સમજવાનું છે. છેક આટલે છે ને, તો આને અહીંયાથી આમ રાખીએ. બોલો, હજી પણ હેરાન પરેશાન, હજી પણ હજી 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 ઓકે 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 चलो થઈ જશે. ऐसा क्यों हो रहे हो भाई, ऐसा क्यों कर रहे हो, क्यों हमें परेशान करते हो? चलो क्लियर. तो आ रीते આપણે સ્પર્શકો દોરવાના હતા. આપણી રચના પૂરી થઈ ગઈ છે ને, મસ્ત મજાની રચના. પહેલાં પણ મેં કહી દીધું કે ભાઈ ધ્યાન રાખજો, ધ્યાન રાખજો, ધ્યાન રાખજો. કેમ કહેતો હતો વારંવાર કે મને ખબર હતી કે રચના આવી સરસ મજાની આવવાની છે, એટલા માટે કીધું હતું. ક્લિયર. તો કેટલી વસ્તુ હતી, સમજણ પડી. ફરી એક વખત સમજાવી દઉં છું, ચિંતા ના કરો. હજી મુદ્દા લખાઈશ ત્યારે વિશેષ ખબર પડશે. તો એક કામ કરીએ છીએ, પહેલાં મુદ્દા લખીએ, ફરીથી તમારે સમજવું હશે તો હજી હું સમજાવીશ એક વખત. જુઓ, તો પહેલાં તો આ જે છે પ્રોસેસ, એને આપણે વધારાનું કાઢી નાખીએ. જ્યારે મેં કાચી આકૃતિ દોરી એ બધામાં જો તમે વિશેષ ધ્યાન આપ્યું હશે તો આઈ થિંક તમને કોઈ તકલીફ નહીં પડે. એ મારી ચેલેન્જ છે, ગેરંટી બી છે. જુઓ, તો આપણે શું કરવાનું છે અહીંયા? રચનાના મુદ્દા. જુઓ, કદાચ તમને એમ લાગે કે રચના ભૂલી જાઓ છો, તો તમારે રચનાના મુદ્દા વાંચવાના. જે પ્રમાણે મુદ્દા આપ્યા છે એ પ્રમાણે કામ કરે જવાનું, તો તમારું કામ ક્લિયર થઈ જશે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે આપેલ માપનો ત્રિકોણ એબીસી દોરો. ખાલી ત્રિકોણ એબીસીની આપણે વાત કરીએ છીએ. આપેલ માપનો ત્રિકોણ એબીસી દોરો. ચલો, ત્રિકોણ એબીસી દોરાઈ ગયો. આપણે પહેલાં ત્રિકોણ એબીસી દોર્યો હતો. કઈ રીતે દોર્યો હતો? પહેલાં આ લીધું, અહીંયા 90 અંશનો ખૂણો દોરી, અને આ લીટી લીધી, અહીંયા એ લીધો, અને આ એ, બી અને સી આપણે આ રીતે જોડી દીધા. થઈ ગયું હતું આટલું કામ. નેક્સ્ટ પ્રોસેસ આપણે શું કરી હતી યાદ કરો. તો આપણે અહીંયા લંબ લેવા માટે આપણે આ એસીનો લંબ દ્વિભાજક દોર્યો હતો, અને જેનું નામ આપણે શું આપ્યું હતું? એમ નામ આપ્યું હતું. યાદ કરો. ચલો, તો એ કામ આપણે અહીંયા લખીશું કે રેખાખંડ બીસીનો લંબ દ્વિભાજક કોને? તો રેખાખંડ બીસીને એમ બિંદુએ છેદે છે. કયા બિંદુએ? એમ બિંદુએ છેદે છે. ચલો, તો બિંદુ એમ આપણી પાસે આવી ગયું. એમ બિંદુ પછીની જે આપણી પ્રોસેસ છે એમાં આપણે શું કરીશું? જુઓ ધ્યાનથી. તો આપણી પાસેની એમ જે બિંદુ છે એમને એમને કેન્દ્ર ગણ્યું, અને અહીંયા આપણે વર્તુળ દોર્યું. કેટલી ત્રિજ્યા લીધી? બી એમ જેટલી. તો અહીંયા લખવાનું ફરીથી નંબર 3માં કે વર્તુળ એમ. હવે આ બધું તમને આવડવું જોઈએ, બહુ બધી આપણે રચનાઓ કરી, બરાબર છે. અને આ વર્તુળ આપણે દોરવાનું છે. થઈ ગયું. અને જે આ જે વર્તુળ છે એ કોને? તો રેખાખંડ એસીને કઈ બિંદુમાં? ડી બિંદુમાં છેદે છે, ને બિંદુ ડીમાં છેદે છે. બિંદુ ડીમાં છેદે છે. ખબર પડી ભાઈ? એટલે કે જ્યારે આપણે આ વર્તુળ દોર્યું અને અહીંયા જ્યાં ક્રોસ થતું તો એનું નામ શું આપ્યું? ડી. એટલે આપણી શરત હતી કે બી, સી અને ડી વર્તુળ ઉપરના બિંદુઓ હોવા જોઈએ. તો એ કામ આપણું રેડી થઈ ગયું. પછી અહીંયા લંબ હોવા જોઈએ, તો આપણે આને શું દોરી દીધું છે? લંબ દોર્યો છે. તો એને પણ આપણે અહીંયા લખીશું પ્રોસેસ કરીને. તો શું આવશે આની અંદર? ધ્યાનથી સમજજો કે બીડી રેખાખંડ દોરો. બીડી રેખાખંડ આપણે દોરી દીધો છે, બરાબર. તો બીડી જે રેખાખંડ દોર્યો છે દોરો. જ્યાં કઈ કન્ડિશન થાય છે? તો બીડી અને લંબ કોણ થઈ જાય છે? એ સી થાય છે.
ઓકે, તો આપણી જે આખી જે મૂળ પ્રોસેસ હતી એ પ્રોસેસ આપણી પૂરી થઈ ગઈ. ધેન આપણને શું કીધું છે કે બિંદુ એ માંથી સ્પર્શકો દોરવાના છે. તો એમાંથી સ્પર્શકો દોરવા હોય તો રેખાખંડ એ એમ જોડો, એનો લંબ દ્વિભાજક દોરો અને જે એમ બિંદુમાં છેદે છે. તો ફરી નેક્સ્ટ પ્રોસેસ આપણે શું કરી છે અહીંયા, તો અહીંયા લખવાનું એ એમ રેખાખંડ દોરો. ઓકે, એકદમ સિમ્પલ છે બેટા, કશું જ નથી, ધ્યાનથી સમજવાની ખાલી કોશિશ કરવાની છે. તો એ એમ રેખાખંડ આપણો દોરાઈ જશે. એના પછી આપણે જે લંબ દ્વિભાજક દોર્યો છે એનું નામ આપણે શું આપીશું, એન આપીશું. તો હવે આપણે એનું વર્ણન કરવાનું. તો એનું વર્ણન આપણે 6થા નંબરમાં અહીંયા કરીશું. ધ્યાનથી સમજો કે રેખાખંડ એ એમનો લંબ દ્વિભાજક દોરો અને જે ક્યાં છેદે છે, એન બિંદુએ છેદે છે. કોને, તો એ પાછું લખવું પડશે આપણે કે જે રેખાખંડ એ એમને એન બિંદુએ છેદે છે. ચલો બેટા, આટલું કામ થઈ ગયું. એકદમ સિમ્પલ અને બેઝિક છે, ખાસ ધ્યાનથી સમજજો. તો આપણી પાસે આટલું કામ આવી ગયું. તો અહીંયા એન બિંદુએ છેદે છે. નેક્સ્ટ પ્રોસેસ આપણી શું આવશે, તો આપણે આને કેન્દ્ર ગણ્યા હતા અને પછી અહીંથી આપણે પસાર થતું એક વર્તુળ અહીંયાથી આ રીતે આપણે દોર્યું હતું. એ વર્તુળ તમે સમજી લો, બરાબર. એ ભલે ડેન્જર પ્રકારનું વર્તુળ જેવું લાગતું જ ના હોય, પણ આપણે અહીંયા શું કર્યું, વર્તુળ દોર્યું. કોને, તો એનને આપણે કેન્દ્ર લીધો અને ત્રિજ્યા કેટલી લીધી, એ એન જેટલી, અથવા એમ એન પણ તમે લઈ શકો. દોરો થઈ ગયું. હવે આ વર્તુળ તો દોરાઈ ગયું, પણ એ વર્તુળ કોને ક્રોસ થાય છે, દોરો જે કયા વર્તુળને, આ જૂનું જે વર્તુળ દોર્યું હતું એને. તો એ કયું વર્તુળ હતું, એમ કેન્દ્ર હતું અને બી એમ એની ત્રિજ્યા હતી. ધ્યાનથી સમજો કે આ વર્તુળને અહીંયા પણ તમને સમજાવી દઉં છું. જુઓ કે જે આ વર્તુળ દોર્યું છે એ વર્તુળ, આ મૂળ વર્તુળ હતું, એને કયા બિંદુમાં આપણે ક્રોસ કરાવ્યું છે, તો એક્સ અને વાય બિંદુએ ક્રોસ થાય છે. તો એ લખવાનું કે જે આ વર્તુળને એક્સ અને વાય બિંદુએ છેદે છે, એક્સ અને વાય બિંદુમાં છેદે છે. ચલો, ક્લિયર. તો બેટા આટલી વસ્તુ આપણે ખાસ સમજવાની છે. અને હવે પ્રોસેસ તો બેઝિક થઈ ગઈ. શું આવશે હવે, તો હવે આપણે ખાલી સ્પર્શકો દોરવાના છે, બીજું કંઈ છે નહીં. તો શું આવશે, તો એ એક્સ કિરણ અને એ વાય કિરણ દોરો અને જે શું છે, તો જે માંગેલા સ્પર્શકો છે, ચલો બેટા, ક્લિયર. તો આ રીતે નાની સરખી જે પ્રોસેસ છે જેને આપણે ફોલો કરવાની છે. તો અહીંયા છેલ્લે આપણે સ્પર્શકો દોર્યા એટલે આપણું કામ પૂરું થઈ ગયું. રચના એકદમ ઇઝી છે. પહેલાં હવે અમુકને કહેતું તમે પહેલાં શું કરવા કહેતા હતા કે આસાન, એટલે હાર્ડ છે. હાર્ડ એટલે કહેતો હતો કે ધ્યાન રાખો. જો તમે પ્રોપર ધ્યાન રાખ્યું હશે તો હવે એવો અહેસાસ થતો હશે કે હાય પહેલાં તો આપણે નહોતા શીખ્યા પણ હવે તો કમ્પ્લીટલી આવડી ગઈ છે. જો એવો અહેસાસ થતો હોય તો ખરેખર તમારો કોન્સેપ્ટ આ રીતે 100% બધા જ કોન્સેપ્ટ ક્લિયર થશે મારી સાથે ભણશો તો. એના માટે આખો અભ્યાસક્રમ ચોક્કસપણે ભણજો અને હા, તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરજો આ વાત અને એ લોકો પણ આપણી સાથે જોડાય એવી અપેક્ષા રહેશે. તો ચલો, શું કર્યું છે સૌથી પહેલાં ખબર પડી. પહેલાં આપણે એક ત્રિકોણ દોર્યું હતું. ત્રિકોણ દોર્યા પછી આપણે આ વર્તુળ દોર્યું. કેમ દોર્યું છે, તો અહીંયા આપણે જે ડી મેળવવાનો તો ડી નહોતા જાણતા, તો પહેલાં એ ડી મેળવવા માટે આપણે વર્તુળ દોરી દીધું. વર્તુળ દોર્યા પછી આપણે જે 9મા ધોરણમાં ભણતા તે નિયમ અપનાવ્યો કે વ્યાસ એ અર્ધ વર્તુળ ઉપર આંતરેલો ખૂણો હોય તો હંમેશા 90 અંશનો હોય. તો બી, સી અને ડી ત્રણે વર્તુળ ઉપર આવી ગયા. એને સાથે સાથે અહીંયા લંબ પણ થઈ ગયો. હવે પછીની જે પ્રોસેસ છે, આપણે આ જે મુખ્ય વર્તુળ છે, વર્તુળ ઉપર એમાંથી આપણે સ્પર્શકો દોરવા છે. તો એની બેઝિક પ્રોસેસ શું છે, તો કે જ્યારે બહારનું વર્તુળ છે, બહારનું બિંદુ છે એ અને વર્તુળના કેન્દ્ર સાથે એક રેખાખંડ દોરો, એનો લંબ દ્વિભાજક દોરો, જ્યાં આવે એને કેન્દ્ર ગણીને આપણે શું દોરવાનું છે, એક વર્તુળ દોરવાનું અને બંને વર્તુળ જ્યાં ક્રોસ થાય ત્યાં આપણે સ્પર્શકો દોરીએ એટલે આપણું કામ ફિનિશ થઈ ગયું. ઓકે, તો આટલી વસ્તુ છે જે બેઝિક ખાસ ધ્યાન રાખશો અને અહીંયા જગ્યાએ કોણ છે, એન છે. ચલો, તો આશા રાખીશું કે તમે ક્લિયર શીખી ગયા હશો અને એકદમ પ્રોપર અને વ્યવસ્થિત રીતે તમારી રચના તૈયાર પણ થઈ ગઈ હશે. તો એવી આશા સાથે આપણે આ સ્ટોપ કરીએ છીએ અને નેક્સ્ટ રચના નેક્સ્ટ વિડીયોની અંદર શીખીશું. ત્યાં સુધી તમારું પોતાનું ધ્યાન રાખજો અને જો મારા વિડીયોઝ તમને પસંદ આવી રહ્યા છે, તમે કમ્પ્લીટ શીખી રહ્યા છો, તો આ રીતે તમારા મિત્રોને
પણ તમે કહેજો કે જેથી એ લોકો ખાસ આપણા વિડીયોનો લાભ લેશે. ફરી મળીશું નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય, જય હિન્દ.